દુશ્મનથી નહીં ડરો, ડરવું હોય તો શેનાથી ડરો? દુશ્મનાવટ. દુશ્મન સામે હોય છે અને દુશ્મનાવટ તમારા ભીતરમાં હોય છે. તમે તમારા હૃદયને ચોખ્ખું કરો ને. મારા સાહેબ, આપણે તો ખમાવીએ છીએ, પણ એ ન ખમાવે તો શું કરવાનું? આવું બન્યું હશે ને? આવું ઘણાને પ્રદૂષણ પછી બન્યું હશે. મારે આપણે તો ફોન કરી દીધો, આપણે તો એના ઘરે પણ ગયા હતા, એ ઘરે ના મળ્યા, આપણે ફોન કરીને ઈચ્છામી દુકડમ, પણ એમણે ફોન મૂકી દીધો. હવે હું તમને પૂછું, તમારા કપડાના ડાઘ અને સામી વ્યક્તિના કપડાના ડાઘ બેમાંથી કયો ખટકે? હે? આપણો પોતાનો ડાઘ પહેલાં ખટકે, બરાબર છે? બેમાંથી એકને ધોવાનું હોય તો આપણે કોનો ધોઈએ? ભાઈ આપણા કપડાં ધુઓ ને ગામના કપડાં પછી ધુઓ. પહેલાં તમે તમારું કપડું સાફ કરો, બરાબર છે? મેં મારા હૃદયમાં એના પ્રત્યે દુશ્મનાવટ નથી રાખી. તમારું કપડું ચોખ્ખું થઈ ગયું. હવે તમને એમ થાય મારું તો ચોખ્ખું થયું, એનું એ ચોખ્ખું કરું. કરો, ના નથી, પણ એનું ચોખ્ખું કરવા જતાં પાછું તમને ડાઘ ન લાગી જાય એની કાળજી રાખો. સાહેબ આપણે તો કેવા ગયા, પણ આપણને તો ધુતકારી કાઢ્યા. હા, આવા હો ને હું આમ માફી આપવાની હોય, તમે મારા સાહેબ અમને ધક્કા મારીને મોકલી દીધા, મને ભેગો લઈ થાય કે ન થાય? થાય. તમને લાગી આ માણસ સુધરે જ નથી, એનું કપડું એ સુધારશે. તારું કપડું સુધારી, તારા કપડાનો ડાઘ ચોખ્ખો કરી નાખ. એનામાં એનો દૂર કરવાની તારામાં તાકાત હોય તો કરશે, નહીં તો એના કર્યા એ ભોગવશે. તારા તું સંભાળ. બેઠું બાલ મરણ. નંબર 3, બાલ પંડિત મરણ છે. મહારાજ સાહેબ શ્રાવક, એનો અધિકારી કોણ છે? શ્રાવક છે. બાલ પંડિત મરણ કોને હોય? શ્રાવક. તો શ્રાવકને બાલ પંડિત કેમ કહેવાય? એની પાસે મિથ્યાત્વ નથી, પણ સાથે અવિરતિ ઊભી છે, એટલે દેશવીરતિ છે માટે પંડિત છે. સંપૂર્ણ વીરતિ નથી માટે બાલ છે. દેશવીરતિ એટલે સર્વવીરતિનો અભાવ, આ નથી એટલે એને શ્રાવક કહેવાય. તો શ્રાવક સર્વ પાપોથી અટક્યો નથી માટે બાલ છે. પણ કંઈક અંશે એણે અભિગ્રહો પચખાણો લીધા છે માટે પંડિત છે. માટે એનું મૃત્યુ કયું કહેવાય? બાલ પંડિત. સાધુ, એની પાસે મિથ્યાત્વય નથી, સંપૂર્ણ અવિરતીય નથી, એટલે એનું મરણ કયું કહેવાય? પંડિત. અને જેને કેવળ જ્ઞાન થયું છે, એવા સર્વજ્ઞ આત્મા, એવા આત્માઓ કે જેને મિથ્યાત્વય નથી, અવિરતીય નથી, કશાય પણ નથી, એક યોગ બચ્યો છે, એ 14મા ગુણસ્થાનકે જતો રહેવાનો છે, તો એવા આત્માઓનું મૃત્યુ કે જેને આપણે નિર્વાણ કહીએ, એ તીર્થંકરને હોય, એ સર્વજ્ઞને હોય, એ ગણધરને હોય, એના મૃત્યુને કયું મરણ કહેવાય? સમજાઈ ગયું? આ બેઝ હતો આપણો, એના આધારે આપણે આખી ઇમારત ચણવાની છે. 63 માળનું મકાન દુર્ધ્યાનને દૂર કરીને શુભ ધ્યાનમાં રમવાનું છે.